નમસ્કાર. આજે આપણે એક એમ કે ગુજરાતી કાલ્પનિક વાર્તાના એક ભાગ પર વાત કરીશું. આ વાર્તામાં મુખ્ય પાત્ર છે મણિભાઈ, જેઓ ગામમાં સરકારી દવાખાનું બને એના માટે પોતાની વડીલોપાર્જિત જમીન વેચવાનો એક મોટો નિર્ણય લે છે. હા, અને શરૂઆતમાં જ મણિભાઈ પેલા સરપંચ મુરજીભાઈ પટેલની ઈમાનદારીની કદર કરે છે, કારણ કે સરપંચે જમીન પડાવી લેવાને બદલે વળતર આપવાની વાત કરી હતી, જે એ સમયમાં મોટી વાત હતી. બરાબર. પણ આ નિર્ણય પાછળ એમનું એક અંગત કારણ પણ છે. અને એના લીધે આખા પરિવારમાં એક નવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું. ખરું, અહીંયા છે ને, એક તરફ અંગત દુઃખમાંથી સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના છે, તો બીજી બાજુ અચાનક જે આટલા બધા પૈસા મળવાના છે એનાથી કૌટુંબિક સંબંધો, એમની પ્રાથમિકતાઓ એ બધું કેવી રીતે બદલાય છે તે જોવું બહુ રસપ્રદ છે. હા, તમે જે અંગત કારણની વાત કરી, તો મણિભાઈના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એમની પત્નીનું અવસાન હતું. ગામમાં દવાખાનું નહીં, એટલે સમયસર સારવાર ન મળી શકી અને એમણે પત્ની ગુમાવી દીધી. આ દુઃખ જ એમને જમીન આપવા માટે પ્રેરે છે. એટલે ઊંડો ઘા હતો એમને. બહુ જ. એટલે પછી જ્યારે સરપંચે દવાખાના માટે જમીન માંગી, તો મણિભાઈ માટે આ કોઈ સાદો જમીનનો સોદો નહોતો. એમના માટે તો આ એક પુણ્ય કમાવવાનો મોકો હતો. એવું માનતા હતા કે આનાથી ગામનું ભલું થશે અને એમના કુળનું નામ પણ રોશન થશે. સાચી વાત. પણ આ નિર્ણય એટલો સીધો સાધો નહોતો રહ્યો, કારણ કે સરપંચે પછી જણાવ્યું કે કલેક્ટર સાહેબ આ જમીન માટે મતલબ 7 લાખ રૂપિયા આપવા તૈયાર છે. 7 લાખ? એ જમાનામાં તો? હા, એ જમાનામાં આ રકમ એટલી મોટી હતી કે મણિભાઈએ ક્યારે આમ કલ્પના પણ નહોતી કરી. એમણે તો હજારો પણ માંડ જોયા હતા. અને અહીં જ આખી વાર્તામાં વળાંક આવે છે. મણિભાઈને ત્યારે ખ્યાલ આવે છે કે અરે, આ જમીન તો વડવાઓની છે, સહિયારી છે. એમના 2 ભાઈઓ અને એક બહેન, પાલી બહેન, એ પણ એના હકદાર છે. અને પોતે તો એમને એમ કોઈને પૂછ્યા વગર જ હા પાડી દીધી હતી. બરાબર. આ જ મુદ્દો આખી પરિસ્થિતિને થોડી જટિલ બનાવે છે. એક બાજુ દવાખાના જેવું ઉમદા કારણ છે, પણ બીજી બાજુ પારિવારિક સહમતિ અને વારસાઈ હકનો સવાલ ઊભો થાય છે. અને પેલી 7 લાખની રકમે તો આખી વાતનું વજન જ બદલી નાખ્યું એમ કહી શકાય. હા, પણ મણિભાઈ ઈમાનદાર હતા, એટલે એમણે તરત જ ભાઈઓને બોલાવીને વાત કરી. શરૂઆતમાં તો ભાઈઓએ વિરોધ કર્યો, કે આ તો પિતાજીની છેલ્લી નિશાની છે, આપણો ભાવનાત્મક લગાવ છે, વગેરે વગેરે. સ્વાભાવિક છે. પછી એક ભાઈ થોડા નરમ પડ્યા. પેલું પુણ્ય મળશે અને પિતાજીનું નામ રોશન થશે, એ વિચારથી એ થોડા સંમત થયા. પણ બીજો ભાઈ તો બહુ આકરો હતો, ના જ પાડી. પણ જેવી એના કાને 7 લાખની વાત પડીને, એટલે તરત માની ગયો હશે. તરત એનું વલણ એકદમ બદલાઈ ગયું. પહેલા આશ્ચર્ય થયું ને પછી તરત સંમતિ આપી દીધી. જાણે પૈસાએ બધી ભાવનાત્મક દલીલો ધોઈ નાખી. આ જ બતાવે છે કે ઘણીવાર મોટી રકમ માણસની પ્રાથમિકતાઓ કેવી રીતે બદલી શકે છે. જે ભાવનાત્મક જોડાણ થોડીવાર પહેલા આટલું મજબૂત લાગતું હતું, એ લખપતિ બનવાની સંભાવના સામે એકદમ ઓગળી ગયું. પછી તો તરત વહેંચણી પણ નક્કી થઈ ગઈ હશે, નહીં? હા, તરત જ. ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે 2-2 લાખ રૂપિયા આપણે રાખીશું અને બહેન પાલી બહેનને 1 લાખ રૂપિયા આપીશું. એટલે બહેનનો પણ ભાગ કાઢ્યો? હા, અને પાલી બહેનને 1 લાખ રૂપિયા આપવાનો નિર્ણય પણ એમ નહોતો. ભાઈઓને થયું કે પિતાજીની આર્થિક સ્થિતિ સારી નહોતી, એટલે ભૂતકાળમાં બહેન માટે મામેરા જેવી સામાજિક ફરજો એ લોકો બરાબર નિભાવી નહોતા શક્યા. એટલે આ એની ભરપાઈ જેવું થયું. બરાબર. એમને લાગ્યું કે આ પૈસાથી એ કમી પૂરી થશે. બહેનને સાસરીમાં મેણા સાંભળવા નહીં પડે, એનું માન વધશે અને જાણે પિતાની મિલકતમાં એનો હક પણ સચવાશે. એટલે અહીં પૈસાનો ઉપયોગ ખાલી ભૌતિક સુખ માટે નહીં, પણ પેલી જૂની સામાજિક જવાબદારીઓ પૂરી કરવા અને સંબંધો સુધારવા માટે પણ થઈ રહ્યો છે. આ નિર્ણય એમની કૌટુંબિક એકતા અને બહેન પ્રત્યેની ફરજની ભાવના દર્શાવે છે. પછી બધી ગોઠવણ થઈ ગઈ એટલે મણિભાઈએ સરપંચને જાણ કરી દીધી. સરપંચે પછી કલેક્ટર સાહેબ સાથે મુલાકાત ગોઠવી દીધી અને મણિભાઈએ નાના ભાઈને પાલીબેનને તેડવા માટે રાયગઢ મોકલ્યો. બેન પણ આ સમાચાર સાંભળીને બહુ ખુશ થઈ ગયા.
સ્વાભાવિક છે, બહુ મોટી વાત હતી એમના માટે પણ. આખા ઘરમાં જાણે ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. બધા રાતોરાત લખપતિ બનવાના સપના જોવા લાગ્યા. કોઈને રાતે ઊંઘ જ નહોતી આવતી. ઘરની સ્ત્રીઓ તો આને એમના સ્વર્ગસ્થ સસરાના આશીર્વાદ ગણતી હતી. અને મણિભાઈનું શું? મણિભાઈને પણ થયું કે હવે પૈસા આવ્યા છે તો કદાચ પોતાના ફરી લગ્નનું પણ કંઈક ગોઠવાઈ જાય. અચ્છા, એટલે આ અણધારી સંપત્તિએ જાણે આખા પરિવારની આશાઓ અને ભવિષ્યની કલ્પનાઓને નવી પાંખો આપી દીધી હતી. બિલકુલ. બીજે દિવસે કલેક્ટર સાહેબ આવ્યા. બધા કાગળો પર સહીઓ થઈ અને મણિભાઈના હાથમાં 7 લાખનો ચેક આવ્યો. બધા ભાઈઓ તો પેલો ચેક જોઈને જ આમ નવાઈ પામી ગયા. આટલા બધા પૈસા એકસાથે? એક ક્ષણ તો એમના માટે યાદગાર રહી હશે. હા. અને એ ખુશીમાં પછી મણિભાઈના ઘરે જમવાર રાખ્યો. પાલીબહેને પોતે ખાસ શીરો બનાવ્યો હતો. બધા ભેળા મળીને જમ્યા. સરસ. તો આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? આપણે જોયું કે કેવી રીતે એક અંગત નુકસાનમાંથી પરોપકારની ભાવના જન્મે છે. કેવી રીતે અણધારી મળતી સંપત્તિ કૌટુંબિક નિર્ણયો અને સંબંધોને આમ ઘડી શકે છે. અને પૈસા સામાજિક ફરજો નિભાવવામાં પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. બરાબર. અને આ વાર્તાનો ભાગ અહીં પૂરો થાય છે ત્યારે એક સવાલ મનમાં જરૂર પૂરો થાય છે નહીં કે આ 7 લાખ રૂપિયા, આ જે અચાનક સંપત્તિ આવી છે, એ ભવિષ્યમાં મણિભાઈ અને એમના કુટુંબના જીવનને, એમના સંબંધોને, એમના મૂલ્યોને, એ બધાને કેવી રીતે પ્રભાવિત કરશે? શું આ સંપત્તિ એમના માટે સુખ અને એકતા જાળવી રાખશે કે પછી કદાચ નવા સંઘર્ષોનું કારણ બનશે? એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.